क्वेश्चन नंबर 3 नीचेना उकेलो पहलू है इरफाने कह્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે લખોટી છે। તો એને પરમિત સાથે તુલના કરેલી છે, તો પરમિતને આપણે x ધારવાનું છે। ઓકે, એને 5 ગણા એટલે 5x થાય છે ઇરફાન પાસે, અને એમાં 7 વધારે છે। ઇરફાન પાસે 37 લખોટી હોય તો પરમિત પાસે કેટલી લખોટી હશે? તો આપણે એનું સોલ્યુશન જોઈએ। ધારો કે પરમિત પાસે લખોટી કેટલી છે? x છે, બરાબર। અને લખોટીના 5 ગણા, અને આપણે જોવાનું છે ડાયરેક્ટ લખી કાઢો તો ઇરફાન પાસે લખોટી બરાબર, થોડું बहुत ગણિત તમને આવડી ગયું હશે। આ x ધાર્યું છે તો બોલે છે ઇરફાન પાસે જે લખોટી છે એના પરમિત કરતાં 5 ગણી છે, 5 ગણી એટલે 5x થઈ જાય, અને 7 વધારે કીધું છે એટલે કે +7 થઈ જાય। આ થઈ ગયું, ખબર પડી ગઈ કેવી રીતે થયા? ઓકે, એ આ પરમિત પાસે જે લખોટી છે એના કરતાં 5 ગણા એટલે 5x, એના 7 વધારે છે તો 7 કરી રાખ્યું છે। હવે ઇરફાન પાસે 37 લખોટી છે। કેટલી લખોટી છે? 37। તો આપણે અહીંયા જોઈએ 5x + 7 વધારે કેટલા થાય છે? 37। ઓકે, એટલે 5x = 30 થાય છે, કેમ કે આ જે છે કેવી રીતે થયા? અહીંયા 37 છે, સોરી 37 છે, આ જે સંખ્યા છે આ બાજુ આવશે, બરાબર। આ બાજુ આવશે તો શું થઈ જાય? માઇનસની સંખ્યા થઈ જાય, એટલે 5x = કેટલા થાય છે? 30 થાય છે, બરાબર। હવે શું કરવાનું છે? x = 30, આ એના ગુણાકારમાં છે તો અહીંયા આવશે ભાગાકારમાં, તો x = કેટલા થાય? 5 × 30 થાય છે, અને x = કેટલા આવ્યા છે? 6 આવ્યા છે। તો આપણે લખીએ પરમિત પાસે છે 6 લખોટી છે। કેટલા છે? 6। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। તો અહીંયા આપેલું છે બીજો, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે, તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે? તો પિતા ઉંમર કેટલા છે? 49। લક્ષ્મીની ઉંમરના એટલે લક્ષ્મીથી તુલના કરી છે, લક્ષ્મીને આપણે x ધારવાનું છે, તો પિતાની ઉંમર કેટલા? 3 ગણા એટલે કે 3x, 4 વર્ષ મોટા છે એટલે 4 પ્લસ કરવાનું છે, તો આપણે અને પિતાજીની ઉંમર મળી જશે અને લક્ષ્મીની પણ મળી જશે। તો આપણે અહીંયા કરવાનું છે સોલ્યુશન ક્વેશ્ચન નંબર 2નું। ઓકે, ધારો કે લક્ષ્મીની ઉંમર બરાબર x વર્ષ છે, એને પિતાની ઉંમર કેટલી થાય છે? તો લક્ષ્મી કરતાં 3 ગણા, એટલે કે આ લક્ષ્મીની ઉંમર છે એમાં 3 ગણા, અને 4 વર્ષ મોટા છે એટલે 4 પ્લસ કરી નાખો, થઈ ગયું આ। પછી લક્ષ્મીના પિતાની ઉંમર 49 વર્ષ છે। ઓકે, એટલે કે આ 3x આ પણ લક્ષ્મીની પિતાની ઉંમર છે અને આ પણ છે, એટલા માટે આમે સામે બરાબર કરીને લખી કાઢો। પછી શું થાય છે? 3x = 49, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય, એટલે 3x = આમાંથી આ વાત કરીએ તો 45 થાય છે, એટલે x = 45, અહીંયા 3 છે, 3 આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે, અહીંયા ગુણાકારમાં છે એટલે અહીંયા આવશે ભાગાકારમાં, તો x = 3 × 3 1 વધે છે, 15 થયા, 3 × 5 = 15, x = કેટલા થાય છે? 15 થાય છે। ઓકે, લક્ષ્મીની ઉંમર કીધી છે, તો લક્ષ્મીની ઉંમર એટલે x કોણે ધાર્યું છે? લક્ષ્મીને, તો એ લક્ષ્મીની ઉંમર કેટલી થઈ ગઈ? x શોધી લીધું છે, ઉંમર 15 વર્ષ
છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાયપોથી, હિન્દીની સ્વાધ્યાયપોથી અને ગણિતના બુકનું પણ સોલ્યુશન મળી જશે। ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। પછી અહીંયા આપેલું છે ત્રીજો, સુંદર ગ્રામના લોકો પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું। તેમાંથી કેટલા છોડ હતા? ફળોના હોય તેવા છોડની સંખ્યા ફળોની છોડની સંખ્યા કરતાં 3 ગણા છે। બરાબર, અહીંયા બોલે છે ફળોની છોડની સંખ્યાના 3 ગણા છે। આ જે છે ફળો આપે છે એનાથી 3 ગણા છે, એટલે 3x થઈ જાય। 2 વધારે છે એટલે 2 પ્લસ કરી નાખો। જો ફળો ના હોય તેવા છોડની સંખ્યા 77 થાય, એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે। અહીંયા બોલ્યું છે ફળોના છોડની સંખ્યાના, આના પછી તુલના કરેલી છે એટલે આ જે છે ને ફળોની છોડની સંખ્યાને x ધારવાનું હોય છે। ઓકે, તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે તો આપણે એને શોધીએ। તો અહીંયા આપણે કરવાનું છે ત્રીજો। ઓકે, ધારો કે ફળના છોડની સંખ્યા કેટલી છે? x છે। ઓકે, અને પછી ફળ ના હોય તેવા છોડની સંખ્યા બરાબર, તો કેવી રીતે થાય છે? બોલે છે 3 ગણા છે, એટલે આમાં 3 ગુણાકાર કરીએ 3 અને 2 વધારી છે એટલે 2 થઈ જાય। ઓકે, અહીંયા 3x + 2 થયા। અને ફળ ના હોય તેવા છોડ 77 છે। ઓકે, તો આપણે કેવી રીતે કરી શકાય? આ બંને સરખા છે એટલે 3x + 2 છે, કેમ કે બંને ફળ ના હોય તેવા આપેલા છે। અહીંયા સંખ્યામાં આપેલું છે, અહીંયા સમીકરણમાં આપેલું છે, તો આપણે અહીંયા સમીકરણને સામે આ લખી કાઢો। અહીંયા છે આપણી પાસે 3x બરાબર 77, આ 2 છે આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય। પછી 3x બરાબર આમાંથી આ બાદ કરો તો કેટલા થાય છે? 75 થાય છે। એટલે x બરાબર 75, આ ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે। x બરાબર કેટલા? 3થી ભાગાકાર 3 × 5 = 15, 3 × 1 = 3 × 2 = 6, કેટલા થાય છે? 3 × 2 = 6, 1 + 3 = 15। x બરાબર કેટલા આવ્યા છે? 25 આવ્યા છે। તો x કોણે ધાર્યું છે? આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે, ફળના છોડની સંખ્યાને x ધાર્યું છે, એટલે આ આપણને ફળના છોડની સંખ્યા મળી ગઈ। તો આપણે લખીએ ફળના છોડની સંખ્યા 25 છે। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ। તો ક્વેશ્ચન નંબર 4 છે કોડા ઉકેલો। હું એક સંખ્યા છું તો સંખ્યાને x ધારવાનું છે। મારી ઓળખ જણાવો। મારા 7 ગણા લો એટલે 7x થઈ જાય છે। તેમાં 50 ઉમેરો, એમાં 7x + 50 થઈ જાય। ત્રવળી સદી સુધી પહોંચવા માટે, એટલે કે 300 સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે। તો એમાંથી 40 માઇનસ કરવાનું છે 300માંથી। તો જોઈએ કેવી રીતે સોલ્યુશન કરી શકાય। તો ક્વેશ્ચન નંબર 4નું સોલ્યુશન કરવાના છે। ધારો કે સંખ્યા બરાબર x છે। આ સંખ્યાના 7 ગણા, આ સંખ્યાના 7 ગણા બરાબર કેટલા થાય છે? 7x થાય છે। બરાબર, ત્રવળી સંખ્યાના તો કેટલા થાય છે? 3, એટલે 100માં 3થી ગુણા કરીએ તો ત્રવળી સંખ્યા થઈ જાય। કેટલા થઈ ગયા? અહીંયા 300 થાય છે। બરાબર, આ રકમ આપ્યા પ્રમાણે કરવાના છે। સંખ્યાના, બરાબર, સંખ્યા
ના 7 ગણા એમાં કેટલા 50 ઉમેરવાનું છે. ઓકે, બરાબર. ત્રબડી સધી તો 40 ઓછા કીધું છે એટલે 40 આપશે અહીંયા. તો આપણી પાસે મળ્યા છે સંખ્યાના 7 ગણા એટલે 7x, એમાં 50 ઉમેરવાનું છે. અહીંયા ત્રબડી એટલે 300 થાય છે, -40 થાય છે. બરાબર. હવે છે આપણે 7x + 50, આમાંથી આ વાત કરો એટલે 260 આવી છે. પછી 7x બરાબર 260, આ બાજુ આપશે એટલે માઇનસ થઈ જાય. બરાબર. પછી 7x બરાબર કેટલા થાય છે, આમાંથી આ બાદ કરીએ તો 210 થાય છે. x બરાબર 210, આ અહીંયા ગુણાકારમાં છે 7, આ અહીંયા આવશે તો ભાગાકારમાં. x બરાબર કેટલા આવ્યા છે અહીંયા 7 તરી 21 અને 0 ના 0. x બરાબર કેટલા આવ્યા છે 30 આવ્યા છે. તો આપણે લખીએ તે સંખ્યા 30 છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.